આપણી સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોનો ફરીથી આવકાર સાથે તહેવારોની મજા માણી. હવે બરાબર ગાડી ટ્રેક પર ચડી જાય એની જવાબદારી તમારી છે. યુનિટ 3 જિયોગ્રાફી, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. યુનિટ 3. તો પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ કોઈને કોઈ રીતે આર્થિક બાબતો સાથે જોડાયેલી છે. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ ક્રાંતિની અસર કૃષિ, શિક્ષણ, સ્વાસ્થ્ય, પરિવહન, વ્યાપાર અને સંદેશા વ્યવહાર પર પણ જોવા મળી. યુરોપની પ્રજા સમગ્ર વિશ્વમાં છવાઈ ગઈ. બીજા ભૂમિખંડોના કુદરતી સંસાધનોનો લાભ યુરોપને મળ્યો, જેથી વિકાસશીલ યુરોપ ખંડ વધુ વિકસિત બની ગયો. એ તમે જાણો છો. બે વિશ્વયુદ્ધો પછીથી વૈશ્વિક પર્યાવરણ પર વિપરીત અસર થવાના કારણે માનવીએ પોતાના વિકાસ માટે વિચારવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ માહિતી તંત્રનો વિકાસ થયો. અને 1980ના દશકામાં પશ્ચિમ યુરોપીય દેશોમાં જ્ઞાનનું નિષ્પાદન અને પ્રસારણ અગત્યનો વ્યવસાય બની ગયો અને જેના પરિણામે 20મી સદીમાં માહિતી ક્રાંતિ થઈ અને સમગ્ર માનવજાતના વિકાસના દ્વાર ખુલી ગયા. હવે વાત કરીએ માનવીની આર્થિક પ્રવૃત્તિની. તો આ પાઠનો જે મેઇન ફોકસ છે એ આ 5 પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિના 5 પ્રકાર એકદમ યાદ રહી જાય એવા નામ પરથી જ: પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ, તૃતીયક પ્રવૃત્તિ, ચતુર્થક પ્રવૃત્તિ અને પંચમ પ્રવૃત્તિ. એકદમ નામ પરથી જ યાદ રહી જાય તેવા પ્રકારનું. તો આર્થિક પ્રવૃત્તિ પર અસર કરતા 5 પરિબળો, બીજા શબ્દોમાં કહીએ તો માનવીની આર્થિક પ્રવૃત્તિના 5 પ્રકાર. નંબર 1 પ્રાથમિક પ્રવૃત્તિ, 2 દ્વિતીયક પ્રવૃત્તિ, 3 તૃતીયક પ્રવૃત્તિ, 4 ચતુર્થક પ્રવૃત્તિ અને 5 પંચમ પ્રવૃત્તિ. વિસ્તારથી જોઈએ. પ્રાથમિક પ્રવૃત્તિમાં શું આવે? તો શિકાર, વન્ય પેદાશો એકઠી કરવી, મત્સ્યયન, પશુપાલન, ખનન, ખેતી અને ખેતી આધારિત જે અલગ અલગ એક્ટિવિટીઝ હોય, પ્રવૃત્તિઓ હોય તે. આ પ્રાથમિક પ્રવૃત્તિ છે. દ્વિતીયક પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિમાં પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. ઉદ્યોગ વિષયક પ્રવૃત્તિઓ આ પ્રકારની છે. તેમાં માનવી કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરી જે ચીજવસ્તુઓ બનાવે છે એ દ્વિતીયક પ્રવૃત્તિમાં એનો સમાવેશ થાય છે. જેમ કે કાચા લોખંડમાંથી પોલાદ બનાવવું, રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું, તો આ દ્વિતીયક પ્રવૃત્તિ છે. તૃતીયક પ્રવૃત્તિ, આ પ્રવૃત્તિમાં કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓનો સમાવેશ થાય છે. કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય, જેમ કે વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ. વીજળીના કારીગર, ટેકનિશિયન, દુકાનદાર, વાહન ચાલક, શિક્ષક, ડૉક્ટર, વકીલ વગેરે શું કરે? ફી વસૂલ કરી અને સેવા આપે ને. એટલે તૃતીયક પ્રવૃત્તિઓ છે જે પોતાના કામની કિંમત લઈ અને પોતાની સેવાઓ પૂરી પાડે
પરિવહન છે, તમે બસમાં જતા હો તો સર્વિસ ખરી, સેવા ખરી, પણ એનો નિયત કરેલો ચાર્જ ચૂકવવો પડે. તો આ બધી પ્રવૃત્તિઓ છે એ તૃતીયક પ્રવૃત્તિઓ થઈ. સ્વાસ્થ્ય માટે તમે કોઈ પ્રાઇવેટ ક્લિનિક પર જાઓ કે હોસ્પિટલમાં જાઓ તો તમે પહેલાં પે કરો, એનો ચાર્જ પે કરો ને પછી તમને એની સેવા પૂરી પાડે. એટલે આ બધી સેવાઓ છે એ તૃતીયક પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ થાય છે. નંબર 4, ચતુર્થક પ્રવૃત્તિ. એવું છે કે કોઈ વિશેષ પ્રકારનું કૌશલ્ય ધરાવતા માનવીની વિશેષ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. જેમ કે વિશિષ્ટ જ્ઞાન પર આધારિત ઉદ્યોગો, સંશોધન અને વિકાસલક્ષી સેવાઓ, ઉચ્ચ સ્તરની રાજકીય કે વહીવટી સેવાઓ, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ, પ્રસાધક અને દૂરસંચાર વગેરે સેવાઓ. આ બધું ચતુર્થક પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. પંચમ પ્રવૃત્તિ, જુદા જુદા ક્ષેત્રના વિશિષ્ટ કક્ષાના નિષ્ણાંતોની સેવાઓ છે એનો સમાવેશ પંચમ પ્રવૃત્તિમાં થાય છે. વહીવટી નિર્ણય, ભિન્ન ભિન્ન ક્ષેત્રના કુશળ સલાહકારની સેવાઓ, નવી નીતિઓના નિર્ધારક દ્વારા અપાતી સેવાઓ, આ બધી સેવાઓ છે એ પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. તો આ માનવીની આર્થિક પ્રવૃત્તિના 5 પ્રકાર છે જે વિસ્તારથી જોયા. હવે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ, જે પ્રાથમિક પ્રવૃત્તિમાં આપણે જોયું. તો આદિયુગમાં શું હતું કે પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવતા. અને આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થળેથી બીજા સ્થળે ભટકતા, જીવતા, જીવન ગાળતા. કોઈ વિશેષ ગોલ ન હતો, શિકાર કરે, આરોગે એટલે કે ભોજન લે અને વળી પાછા બીજા ભોજનની શોધમાં કંઈક નીકળી પડે. જંગલમાં રહેતા લોકો છે જંગલમાંથી પોતાનું ભરણ પોષણ કરે એવી કંઈક વ્યવસ્થા કરી લે. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા હતા. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં રહેતા નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિ કરતા હતા. અને આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જ જીવતા હતા. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાસ્થ્યી જીવન જીવતા હતા. અને વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડના પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ અને દક્ષિણ ભારતના પાલિયાન લોકો આવી પ્રાથમિક પ્રવૃત્તિઓ મહદ અંશે આજે પણ કરે છે. વાત કરીએ પશુપાલનની. તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું મહત્ત્વ ખૂબ વધારે છે. આજે પણ મેદાનમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, ટુંડ્ર પ્રદેશમાં વસતા લોકો રેન્ડિયર, રણ પ્રદેશમાં વસતા લોકો ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશમાં વસતા લોકો લામા અને યાક પ્રાણીઓને પાળે છે. અને આ પ્રાણીઓ ભાર વહન માટે, ખેતીકામ માટે, પશુ પેદાશો માટે ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધમાં વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા, પણ હવે તેઓ વ્યાપારી પશુપાલન તરફ વળ્યા છે. હવે અસ્થાયી પશુપાલન ને વ્યાપારી પશુપાલન બંને શબ્દ આવ્યા, તો એ શું છે? અસ્થાયી પશુપાલન અને વ્યાપારી પશુપાલન. તો અસ્થાયી પશુપાલન, હવે આ પ્રકારના
પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા હતા. અસ્થાયી એટલે કે સ્થાયી. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે. હિમાલયમાં શિયાળામાં ઊંચા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ સ્થળાંતર કરે. ટુંડ્ર પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે. તો આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. તેઓ ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી મેળવે. ઘાસ અને પાણીના સ્ત્રોત વિષયક અનુભવી જ્ઞાન ધરાવે. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ પર અવલંબિત હોય છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં પશુપાલકો ઘેટા બકરા પાળે. અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા ઊંટ ગાય બળદ ઘોડા ખચ્ચર વગેરે પશુઓ પાળે. અને આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. હવે આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ માંસ ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે. અને આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિશિષ્ટ સ્વરૂપ છે. અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહેતા હોય છે. આ વાત થઈ અસ્થાયી પશુપાલનની. હવે વ્યાપારિક પશુપાલન શું છે? અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને કદાચ મૂડી પ્રધાન પણ છે. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે તે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે જેમાં કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવે છે. ઘેટા બકરા ગાય બળદ મરઘા બતક ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ પ્રકારના પશુપાલનમાં દૂધ માંસ ચામડું ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વના બજારોમાં એની નિકાસ કરવામાં આવે. પશુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આના માટે પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી પડે. પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપવાની. પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવવાની. મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા. પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો. પશુઓની સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. અને વિશ્વ કક્ષાએ જોઈએ ને તો ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ડેનમાર્ક અને આર્જેન્ટિના આ વ્યાપારિક પશુપાલનના એટલે કે વ્યાપારિક પશુપાલન આ દેશોમાં મોટા પાયા પર થાય છે. ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ભારત ડેનમાર્ક અને આર્જેન્ટિના. ખેતી આશરે 12,000 વર્ષ પહેલાં વિશ્વમાં ખેતીની શરૂઆત થઈ. શરૂઆતમાં પ્રાણીઓનો શિકાર કરી માનવી ખોરાક મેળવતો. તે પછી પશુઓ જોડે નિકટતા સ્થાપી પશુપાલન તરફ વળ્યો. પશુઓને ભારવહન કરવામાં ઉપયોગમાં લીધા. પછી તેમના દ્વારા ખેતી પ્રવૃત્તિમાં સહાય મેળવી ખેત પ્રવૃત્તિ શરૂ કરી અને ખેતીના કારણે માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. પહેલાં તો જંગલોના વૃક્ષો કાપી જમીન સંપાદન કરી ત્યાં ખેતી કરવાનો પ્રયત્ન કર્યો. આશરે 2 થી 5 વર્ષ સુધી તે જમીનમાં પાક લીધા પછી ઉત્પાદન ઘટવા લાગ્યું. જમીન પડતી મૂકીને બીજી જગ્યાએ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ આવી જમીન સુલભ કરી અને વળી પાછી ત્યાં ખેતી કરવા લાગ્યો. આ બધી જ પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ખેત પ્રવૃત્તિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને વિશ્વની લગભગ અડધી વસ્તી ખેતી પર નભે છે.
આપણા દેશમાં લગભગ 65% વધારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ક્રાંતિની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકા ખંડના દેશોમાં થઈ. ખેતી ક્ષેત્રે પરિવર્તન થયા. ખેતીમાં યંત્રોનો ઉપયોગ શરૂ થયો. માનવીએ ખેતીના ચોક્કસ પાક લેવાની શરૂઆત કરી, જેમાં ઘઉં, ડાંગર, કપાસ, ચા, કોફી, રબર, શેરડી, મકાઈ વગેરે મુખ્ય પાક બન્યા. જમીનને કેળવીને વધુ ઉપજ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. બાગાયતી ખેતીનો વિકાસ કર્યો. તૈયાર પાકોની વિશ્વના બજારમાં આયાત નિકાસ શરૂ થઈ અને મકાઈની ખેતી મધ્ય અમેરિકામાંથી વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ. બટાકાની ખેતી એન્ડીઝથી યુરોપિયન દેશોમાં ગઈ. પોર્ટુગીઝો તમાકુના છોડ ભારતમાં લાવ્યા. ખેતીમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ જ્ઞાનનો લાભ મેળવવા હરિયાળી ક્રાંતિ થઈ અને વિશ્વની ભૌતિક, સામાજિક અને આર્થિક સ્થિતિ પર ખેતીનો ભારે પ્રભાવ છે. આબોહવા, વરસાદ, જમીન અને ભૂપૃષ્ઠ ખેત પ્રવૃત્તિને અસર કરતા પરિબળો છે. હવે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ. ખેતી આધારિત કેવી પ્રવૃત્તિઓ? તો પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી. કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને માંસ મેળવવું. મરઘા બતકાનો ઉછેર કરી ઈંડા અને માંસ મેળવવું. વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા. ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી. મધમાખી ઉછેર કરી મધ મેળવવું. શેતુરની ખેતી કરવી. રેશમના કીડા ઉછેરવા. ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવવી અને ત્યાં ડાંગરની ક્યારીઓ અથવા મત્સ્ય ઉદ્યોગ કરવો. ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યામાં ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો અને તેલીબિયાનું પૂજન કરી તેમાંથી ખાદ્ય તેલ તૈયાર કરવું. મિત્રો, આ સાથે એક બીજો સપોર્ટિંગ સાહિત્ય હું આપણા ગ્રુપમાં મૂકીશ. તો આનું અને સપોર્ટિંગ સાહિત્ય છે, જે સપોર્ટિંગ મટીરિયલ છે, એ પૂરા પાઠનું હશે. એટલે એ પણ હું મૂકીશ અને પછી એમાંથી ટૂંકા પ્રશ્નો અને વૈકલ્પિક એટલે કે MCQ તમને 10 ટૂંકા પ્રશ્નો પૂછીશ અને 15 MCQ પૂછીશ. તો અત્યારે આનું વાંચન કરજો. બપોર સુધીમાં વળી પાછું બીજું સપોર્ટિંગ મટીરિયલ મૂકીશું. એ આપણા ગ્રુપમાં મૂકીશ, યુટ્યુબ પર નહીં મૂકું. અને પછી એનો સ્ટડી કરજો. એટલે હું સાંજના સમયે 10 પ્રશ્નો અને 15 MCQ મૂકીશ.